નમસ્કાર. અત્યારે બહાર નીકળીએ એટલે કેવો અનુભવ થાય છે? જાણે કોઈ મોટા ઓવનમાં શેકાઈ રહ્યા હોઈએ. ખરું ને? આ વધતી જતી આકરી ગરમી અને પેલા દર મહિને સતત ઊંચા આવતા વીજળીના બિલ, આ બે વસ્તુએ તો ખરેખર દરેક ઘરમાલિક માટે માથાનો દુખાવો કરી દીધો છે. પણ હા, આના જબરદસ્ત ઉકેલ તરીકે હવે સૌર ઊર્જા એટલે કે સોલર એનર્જી તરફ લોકોનો ઝુકાવ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. તો આજના આ ખાસ વિશ્લેષણમાં આપણે સોલર પેનલની દુનિયામાં ચાલતી એક સૌથી મોટી અને રસપ્રદ ચર્ચા વિશે વાત કરવાના છીએ. એક એવી ચર્ચા જે કદાચ તમારા હજારો રૂપિયા બચાવી શકે છે. હવે થાય એવું કે આપણે સોલર સિસ્ટમ લગાવવાનું નક્કી તો કરી લઈએ, પણ બજારમાં જઈએ એટલે તરત જ એક મોટો અને ગૂંચવણભર્યો સવાલ સામે આવીને ઊભો રહી જાય. પી ટાઈપ લેવી કે એન ટાઈપ? અરે ભાઈ, આ બંને પેનલ્સ વચ્ચે ખરેખર તફાવત શું છે? આજના આ વિશ્લેષણમાં આપણે આ જ ટેકનિકલ રહસ્યને એકદમ સરળ ભાષામાં ઉકેલવાના છીએ, જેથી તમે એકદમ સાચો અને સચોટ નિર્ણય લઈ શકો. તો ચાલો જરાય મોડું કર્યા વગર આજના આ એજન્ડા પર ફટાફટ નજર કરી લઈએ. 1. બિલ અને ગરમીની સમસ્યા. 2. પી ટાઈપ અને એન ટાઈપ શું છે? 3. કાર્યક્ષમતા અને તાપમાનની અસર. 4. ખર્ચ અને બચતની ગણતરી. અને 5. સાચી સોલાર પેનલની પસંદગી. વિભાગ 1. બિલ અને ગરમીની સમસ્યા. તો આગળ વધીએ. વિભાગ 2. આ પી ટાઈપ અને એન ટાઈપ આખરે છે શું? આખી સોલર ઇન્ડસ્ટ્રીમાં અત્યારે આ બે જ ટેકનોલોજીનો સૌથી વધુ દબદબો છે. જો થોડુંક બેઝિક વિજ્ઞાન સમજીએ ને, તો સોલર પેનલને તેમાં વપરાતી સિલિકોન ટેકનોલોજીના આધારે વહેંચવામાં આવે છે. એક તરફ છે પી ટાઈપ, જેમાં બોરોન ડોપ્ડ સિલિકોનનો ઉપયોગ થાય છે, જ્યારે બીજી તરફ છે એન ટાઈપ, જે ફોસ્ફરસ ડોપ્ડ સિલિકોનથી બનાવવામાં આવે છે. હવે બંનેનું કામ તો સૂર્યપ્રકાશને વીજળીમાં ફેરવવાનું જ છે, પરંતુ તેમની બનાવટની આ રાસાયણિક પ્રક્રિયા છે ને, એ બહુ મોટો તફાવત ઊભો કરે છે. અહીં એક બહુ રસપ્રદ ફેક્ટ એ છે કે પી ટાઈપમાં રહેલો બોરોન હવામાંના ઓક્સિજન સાથે રિએક્શન કરીને લાઇટ ઇન્ડ્યુસ ડિગ્રેડેશન, એટલે કે જેને આપણે શોર્ટમાં LID કહીએ છીએ, તે ઉત્પન્ન કરે છે, જેનાથી પેનલનો પાવર થોડો ડ્રોપ થઈ જાય છે. જ્યારે એન ટાઈપમાં રહેલું ફોસ્ફરસ આ ખામીથી સંપૂર્ણપણે, જી હા, સંપૂર્ણપણે મુક્ત છે. વિભાગ 3. કાર્યક્ષમતા અને તાપમાનની અસર. માત્ર કાગળ પરની વાતો નહીં, પણ જો પ્રેક્ટિકલ વાસ્તવિક દુનિયામાં પરફોર્મન્સની વાત કરીએ ને, તો એન ટાઈપ સીધી રીતે મેદાન મારી જાય છે. જો સીધી સરખામણી કરીએ તો પી ટાઈપની એફિશિયન્સી એકદમ સ્ટાન્ડર્ડ હોય છે અને તે ગરમીને મધ્યમ રીતે સહન કરી શકે છે. પણ સૌથી મોટી વાત એ છે કે સમય જતાં તેની કાર્યક્ષમતા થોડીક ઝડપથી ઘટી જાય છે. બીજી બાજુ એન ટાઈપ ખૂબ ઊંચી એફિશિયન્સી આપે છે. તેમાં હીટ લોસ એટલે કે ગરમીથી થતું નુકસાન સાવ ઓછું હોય છે અને તે લાંબા સમય સુધી એકદમ મજબૂતીથી ટકી રહે છે. ભારત જેવા ગરમ દેશોમાં જ્યાં ઉનાળામાં સૂર્યદેવ આકરા પાણી હોય છે, ત્યાં આ એન ટાઈપ ખરેખર બહુ જ સારો વિકલ્પ સાબિત થાય છે. તે તીવ્ર તડકો હોય કે પછી ક્યારેક ઓછો પ્રકાશ હોય, તો પણ તે સ્થિર વીજળીનું ઉત્પાદન જાળવી રાખે છે. જ્યારે વધુ પડતી ગરમીમાં પી ટાઈપની કામગીરી પર થોડીક નકારાત્મક અસર પડી શકે છે. હવે આવીએ વિભાગ 4 પર. ખર્ચ અને બચતની ગણતરી. વિજ્ઞાન અને પરફોર્મન્સની વાતો તો બહુ કરી લીધી, પણ હવે વાત કરીએ સીધી ખિસ્સાની, કારણ કે અહીં નિર્ણાયક મુદ્દો છે ખર્ચ અને લાંબા ગાળાના મૂલ્ય વચ્ચેનું સંતુલન. જુઓ, પી ટાઈપ પેનલ્સ બજારમાં ઘણા લાંબા સમયથી છે, એટલે સ્વાભાવિક છે કે તેની ઇન્સ્ટોલેશન કિંમત ઓછી હોય. તો હવે સવાલ એ થાય કે શું શરૂઆતમાં થોડા પૈસા બચાવવા યોગ્ય છે કે પછી લાંબા ગાળે હજારો રૂપિયાની બચત કરવી? એન ટાઈપ એકદમ લેટેસ્ટ ટેકનોલોજી હોવાથી કદાચ શરૂઆતમાં લગાવતી વખતે થોડી મોંઘી લાગે, પરંતુ જો જરાય લાંબા ગાળાનો વિચાર કરીએ ને, તો એન ટાઈપ વધુ એફિશિયન્ટ હોવાથી વીજળીના બિલમાં ઘણી જ વધારે બચત આપે છે. એટલે કે શરૂઆતમાં સસ્તી લાગતી પેનલ સામે થોડો વધુ ખર્ચ તમને લાંબા ગાળે બહુ મોટો આર્થિક ફાયદો કરાવી શકે છે. અને છેલ્લે વિભાગ 5. સાચી સોલર પેનલની પસંદગી. તો કોઈ પણ અંતિમ નિર્ણય લેતા પહેલા આ નાનકડું પણ અગત્યનું ચેકલિસ્ટ મગજમાં ફિટ કરી લેવું ખૂબ જ જરૂરી છે. સોલર પેનલ ખરીદતી વખતે માત્ર તેની કિંમત જોવી પૂરતી નથી. તમારે એ જોવું પડશે કે પેનલની એફિશિયન્સી કેટલી છે, કંપની કેવી વોરંટી આપે છે, બ્રાન્ડ યોગ્ય છે કે નહીં, અને સૌથી મોટો સવાલ, તમારા ઘરની રોજની વીજળીની જરૂરિયાત કેટલી છે. એક સફળ ખરીદીનો આધાર જ તમારા બજેટની મર્યાદાઓ અને લાંબા ગાળાના ઉત્પાદન વચ્ચે યોગ્ય બેલેન્સ જાળવવામાં રહેલો છે. જો અત્યારે જ ઓછો ખર્ચ કરવો હોય અને બજેટ ટાઈટ હોય તો પી ટાઈપ યોગ્ય છે, પણ જો લાંબા ગાળા માટે જોરદાર વીજળી ઉત્પાદન, બેસ્ટ પરફોર્મન્સ અને સાવ ઓછું મેન્ટેનન્સ જોઈતું હોય તો ભાઈ એન ટાઈપ એકદમ ઉત્તમ છે. તો અંતે બધી જ ચર્ચા પછી એક મોટો પ્રશ્ન અહીં જ આવીને ઊભો રહી જાય છે. આજના આધુનિક ઘર માટે સૌથી બેસ્ટ અને સ્માર્ટ રોકાણ કયું છે? શું શરૂઆતમાં પૈસા બચાવવા છે કે પછી લાંબા ગાળે વધુ વીજળી અને મોટી બચત મેળવવી છે?
આનો સીધો આધાર તમારી ભૌગોલિક આબોહવા, ગરમીનું પ્રમાણ અને તમારી પોતાની ઊર્જાની જરૂરિયાતો પર રહેલો છે. આજના આપણા વિશ્લેષણથી એટલું તો સ્પષ્ટ છે કે બંને ટેકનોલોજી પોતાના સ્થાને બેસ્ટ છે, પરંતુ સાચી માહિતી સાથે લેવાયેલો એક નિર્ણય તમારા ઘરના ભવિષ્યને વધુ રોશન અને આર્થિક રીતે મજબૂત બનાવી શકે છે. તો આ માહિતી પર ચોક્કસ વિચાર કરશો. આજના આ રસપ્રદ વિશ્લેષણમાં જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.